ગુરુવારે કંડલા આવશે જગવસંત જહાજ 47,600 ટન એલપીજી લાવી રહ્યું છે જગવસંત 26 માર્ચે કંડલા આવશે એલપીજી ભરેલું જહાજ પાઇનગેસ નામનું જહાજ ન્યૂ મેંગલોર બંદર પર જશે પાઇનગેસ જહાજ 27 માર્ચે સવારે આવશે તો હાલમાં રાહતના સમાચાર કે જે બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે સુરક્ષિત રીતે તે ભારત તરફ પ્રયાણ કરી રહ્યા છે એક ગુજરાતના દરિયા કિનારા તરફ આવી રહ્યું છે કે જ્યાં આગળ તે અનલોડ કરવામાં આવશે બીજું અન્ય જહાજ જે છે તે ન્યૂ મેંગલોર પાસે પહોંચશે તો એલપીજીને લઈને પેટ્રોલિયમ મંત્રાલયનું મોટું નિવેદન સંયુક્ત સચિવ સુજાતા શર્માનું મોટું નિવેદન મોટા પ્રમાણમાં એલપીજી કાર્ગોની વ્યવસ્થા થઈ ચૂકી છે ક્રૂડ ગેસનો પૂરતો જથ્થો છે એલપીજી એલએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એલપીજીની સ્થિતિમાં પણ સુધારો દેખાશે અમે કમર્શિયલ સપ્લાય વધારી જ દીધા છે તેવી પણ વાત કરવામાં આવી છે एलपीजी के अंदर 21 तारीख को भारत सरकार ने ऑर्डर इशू करते हुए कमर्शियल एलपीजी का एलोकेशन लगभग 50% तक बढ़ा दिया है 50% ऑफ द रिक्वायरमेंट तक बढ़ाया और इसी क्रम में जो ऑर्डर इशू किया गया उसमें रेस्टोरेंट्स ढाबा होटल इंडस्ट्रियल कैंटीन्स फूड प्रोसेसिंग इंडस्ट्री डेयरी सब्सिडाइज्ड कैंटीन और आउटलेट्स रन बाय द स्टेट गवर्नमेंट और लोकल बॉडीज फॉर फूड कम्युनिटी किचन्स और माइग्रेंट लेबर को प्रायोरिटी देने की बात की गई। એક તરફ સમગ્ર વિશ્વમાં યુદ્ધની કટોકટીની અસર જોવા મળી રહી છે ત્યારે સુરતમાં ઇંધણ માફિયાઓ બેફામ થયા છે કામરેજના પરબા ગામે ગેસના બાટલાનું ગેરકાયદેસર કૌભાંડ સામે આવ્યું છે એક તરફ રાજ્યભરમાં ઘરગથ્થુ અને કમર્શિયલ ગેસની અછત હોવાની વાતો થઈ રહી છે ત્યારે ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં ઘરગથ્થુ અને કમર્શિયલ ગેસની ખુલ્લેઆમ કાળાબજારી થઈ રહી છે સુરત ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે રેડ પાડી જેમાં 8 ઇસમોને ખાલી ભરેલા ગેસના બાટલા અને વાહનો સાથે દબોચી લેવામાં આવ્યા પોલીસે 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગેસ સગેવગી કરવાનું મોટું રેકેટ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના ઉદ્યોગ પર પડી છે સુરતના વણાટ ઉદ્યોગ બંધ થવાને આરે છે રાંધણ ગેસના મળતા 15% કારીગરો વતન તરફ વળી ગયા છે આ તરફ ક્રૂડ ઓઇલમાંથી વણાટ ઉદ્યોગનું ફાઇબર અને યાન બને છે અને યાનમાંથી કપડું બનતું હોવાથી ઉદ્યોગકારોને હાલાકી પડી રહી છે બીજી તરફ યાનમાં પણ વધારો થતા વિવર્સોની ચિંતા વધી છે ઘણા ઉદ્યોગ બંધ થવાની કગાર પર છે અને 1 મહિનો ઉદ્યોગ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે જો આ ઉદ્યોગ બંધ કરવામાં આવે તો 12 લાખ લોકોની રોજીરોટી પર અસર થાય તેવી શક્યતાઓ છે અત્યારે જે પરિસ્થિતિ છે ખાસ કરીને એક તો 15% કારીગરોનો અમારી પાસે ઓલરેડી ઘટ હતી અને જે રીતે અત્યારે યુદ્ધ લાંબુ ચાલી રહ્યું છે બીજા 15% કારીગરો પલાયન થઈ રહ્યા છે એનું કારણ છે કે જે રીતે ગેસના બાટલાના ભાવ વધી રહ્યા છે અને ગેસના બાટલા મળતા પણ નથી આની માટે અમે અગાઉ પણ રજૂઆત કરેલી હતી કે આના ઉપર કોઈ એક અવેરનેસ પ્રોગ્રામ થવો જોઈએ કે આપણી પાસે કેટલો પૂરતો ગેસનો પુરવઠો છે આ જાહેરાત થવી જોઈએ જેથી કરીને કોઈ અફરાતફરી ન થાય ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે ગલ્ફ દેશોમાં નિકાસ થયેલા 1200 થી 1500 જેટલા કન્ટેનર શિપિંગ લાઇનના નિર્ણયોને કારણે પરત ખેંચવાનો વારો આવ્યો છે જેના કારણે નિકાસકારોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે એક કન્ટેનર દીઠ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ ઉદ્યોગકારો કરે છે આ ઉપરાંત હજુ પણ સેંકડો કન્ટેનર દરિયામાં ફસાયેલા છે જેના પર મોંઘો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે કાચા માલ અને ગેસની કટોકટી વચ્ચે એકમો બંધ રહેતા અને નિકાસમાં બેવડો આર્થિક માર પડતા એક્સપોર્ટર્સ હવે સરકાર પાસે રાહતની આશા રાખી બેઠા છે શિપિંગ લાઇનના ફોર્સફુલી ડિસિઝનથી બધા ઉદ્યોગકારો અને એક્સપોર્ટરોને પાછા લઈ આવવા પડ્યા છે કન્ટેનર જેનો અંદાજિત ખર્ચો 30,000 થી લઈને 2 લાખ સુધીનો ખર્ચો આવેલો છે જે વધારાનો એક્સપેન્સીસ છે સિરામિક એક્સપોર્ટર અને ઉદ્યોગકારોને ભોગવવો પડ્યો છે નોર્મલી કન્ટેનરની કિંમત તમે પકડો મોરબી સિરામિકના કોઈ પણ કન્ટેનરની કિંમત તો 3.5 લાખ થી 5 લાખ રૂપિયાની વચ્ચેનું કન્ટેનર હોય છે તો 500 થી 700 કરોડ રૂપિયાની નુકસાની આવશે હવે અત્યારે આજે ગવર્મેન્ટે એક રાહતફુલ ડિસિઝન જાહેર કર્યું છે ઉદ્યોગકારો માટે અને સિરામિક એક્સપોર્ટર માટે કે અપ ટુ 50 લાખ રૂપિયા સુધીની સહાય કરશે